જેને માણવા આપણે ખરેખર જીવનનો એક લાવો કહેવાય અને ગુજરાતમાં પોતાની આગવી એક ઓળખાણ છે એવા પરફેક્ટ મેળવીના નામે ઓળખાતા અમારા શક્તિભાઈ ઓઢવિયાને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લેજો. મારા બાપ ટૂંક જ સમયમાં એમને આપણી સમક્ષ ઉપસ્થિત થવાના છે અને મા કામેશ્વરી મેરડી માતાજીના ઉપાસક એવા ભુવાજી અમરસિંહ ભુવાજીને બી કેવું કે એમને બી આવી પોતાનું સ્થાન ગ્રહણ કરે અને અમદાવાદમાં ખરેખર જે દાખલા કિંગ કહેવાતા એવા અમારા મોટાભાઈ સમાનસિંહ કિશનભાઈ ચાવડાને પણ વિનવું કે આવી અને માં ભગવતીના ગુણગાન ગાવાના છે એટલે ભાઈ વગાડો સરકારી. હા શક્તિભાઈ હા. ભાઈ જોરદાર તાળીઓના ગડગડાટથી શક્તિભાઈ ઓઢવિયાનું સ્વાગત કરો. ભાઈ 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 આહા જીઓ. હા શક્તિભાઈ હા. હા કિશનભાઈ જય જય મેરડી. પોતાનું પ્રાણ ગ્રહણ કરે. કારણ કે આ તમામ મારા બહેનો વડીલો બેઠા એમને કે જો તમને કોઈ તકલીફ હોય તો જ બાપ ખુરશી પર બેસો, નકર આ ભગવતીના સાનિધ્યમાં બેઠા છે એના તો હાડવાનું હોય આજે. ચીક ચીક હોલ
કારણ કે માનો દરબાર સાદું હલ હલ. હવે જે કંઈ માતાજીના સાનિધ્યની અંદર આવ્યા છો, એક આનંદની વાત છે. પણ માં ભગવતી એટલા હાજા તાજા નરવા રાખે આપણું બધાને. પણ આયોજક મિત્ર મંડળને નમ્ર વિનંતી છે કે જે કંઈ ખુરચી છે એને એક બાજુ સાઈડમાં કરી લો, કારણ કે આ માનો દરબાર છે. માના ખોળામાં બેસી અને એ માના આશીર્વાદ લેવાના છે આજે આપણે. તો જે કંઈ ખુરચી છે એમાં નમ્ર વિનંતી કે સાઈડમાં લઈ લેજો, કારણ કે માનો દરબાર છે સાહેબ, એનાથી મોટા નથી આજે આપણે. હા, કરો ચાલુ તમારું ધંધા બાકાજી કી. એટલે અમરસિંહ ભુવાજીને કહેવાનું કે આવો બાપ, અહીંયાથી આપણે ડાક ડમરૂનો કાર્યક્રમ શરૂ કરવો છે. હા જય મેલડી, જય મેલડી, જય મેલડી. બોલીએ મેલડી માત કી જય. પેલા તો આપણા શક્તિભાઈ ઓઢવ્યા માટે જોરદાર એકવાર તાલીનો ગડગડાટ થઈ જાય અને શક્તિભાઈનો કહો આવો અને માં ભગવતી, માં મેરડી, કામેશ્વરી મેરડીના કાલા વાલા ગલીએ શક્તિભાઈ ઓઢવ્યા. હાલ 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 થોડું શાક નહીં ચાલે.